આજનો થોડો આધુનિક સંદર્ભ લઈએ. કવિ કૃષ્ણ દવે એને તો કૃષ્ણ ભક્તિના વિવિધ પાસાઓમાં કેટલાય ગીતો લખ્યા છે, કેટલી રચનાઓ કરી છે. પણ એક સુંદર રચના છે કે જેમાં આધુનિક સમયમાં કમ્પ્યુટર, ઇન્ટરનેટ, વેબસાઇટ એના બધા જ પાસાઓને આવરી લીધા છે. ને બહુ સુંદર શબ્દો છે કે વાસલડી.com, મોરપીછ.com વૃંદાવન આખું, મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એના રાખું. ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રીસાઈનું શું, અને વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ તો ફ્લોપી ભીંજાઈનું શું. પ્રેમની આ ડિસ્કમાં તો એવી વાનગી કોને છોડું ને કોને ચાખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એના રાખું. ગીતાજી.com એકલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત. 5000 વર્ષથી હજી ભગવદ્ ગીતા પર સંશોધન ચાલે છે. ગીતાજી.com એકલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત, અને જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે એ જ માણી શકે પૂનમની રાત. તુલસી મીરા સુર નરસૈયો થઈએ તો ઉકલે છે કઈક ઝાખું ઝાખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એના રાખું. અને છેલ્લે બહુ સરસ કહ્યું, એ જ મને પાસવર્ડ મોકલી શકે જેના સ્ક્રીન ઉપર નાચે છે શામ, અને એને શું વાયરસ ઘૂસી શકે જેના ચીર પૂરી આપે ઘનશ્યામ. ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે હું કોઈ દી વિન્ડો ના વાખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એના રાખું. કર્ષતી કૃષ્ણ, જે સહેજમાં આપણું આકર્ષણ કરે, ચિત્તને જોડે, એટલા માટે નામકરણ થયું છે કૃષ્ણ. કૃષ્ણ એટલે આનંદ, કૃષ્ણ એટલે સર્વસત્તાધીશ. ત્યાર પછી પ્રભુની લીલાઓનું વર્ણન કરે છે. પ્રભુએ હવે ગોઠણીએ ચાલવું શરૂ કર્યું છે, રીંગણ લીલા શરૂ કરી છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વિરાટ પુરુષના ગોઠણમાં સૂત લોક છે, અને ભગવાન જયારે ગોઠણીએ ચાલે ત્યારે સૂત લોકના જીવોની આસુરી વૃત્તિનું દમન થાય છે. મૈયાએ સોનાની ઘૂઘરીઓ વાળા નુપુર ચરણમાં ધરાવ્યા છે, અને નુપુરની મધુર ધ્વનિ સાથે ગોઠણીએ ચાલતા ચાલતા ક્યારેક નંદરાયજીના ખોળામાં, ક્યારેક મૈયાના ખોળામાં પ્રભુ પધારે. આ બાલ લીલા જોઈ બધાના મન હરખાય. ગોપીઓ કે પ્રભુ ચાલશો ક્યારે, અમારી પાસે પધારો તો અમે આપને ખેલાવી શકીએ. હવે તો નંદરાયજીને યશોદાજીની આંગળી પકડીને પ્રભુ ચાલતા શીખ્યા. 10મો સ્કંદ 8મો અધ્યાય 24મા શ્લોકમાં બતાવ્યું કે નંદાલયના આંગણામાં નાના નાના વાછરડાઓ દોડાદોડી કરે ને તો પ્રભુ એની પૂંછડી પકડી લે, અને વાછરડાઓની પૂંછડી પકડીને પ્રભુ ચાલતા શીખે. દોડતા દોડતા કોઈ ગોપીઓના ઘરે પહોંચી જાય, બાળકો ઊંઘતા હોય એને જગાડે, દૂધ દહીંના માટલામાં ઠલાવી દે, અનેક નટખટ લીલાઓ કરે. એક ભડકણા સ્વભાવવાળી ગોપી હતી કે કનૈયા, તારી માને એટલી ફરિયાદ કરીએ તારી માં સાંભળતી નથી કોઈનો, તને ક્યારે ઠપકો આપતી નથી, ને તું બહુ તોફાને ચડ્યો છે, હવે બહુ નટખટ છે, બધાને સતાવે છે. એ બીજી ગોપીઓને ત્યાં જાય, હેરાન કરે, ઠીક છે મારા ઘરે આવવાની કોશિશ નહીં કરતો, હું છોડીશ નહીં તને. કેમ? લે કાલે તારા ઘરે આવું છું. ચેલેન્જ તો અપાઈ ગઈ. પેલી ગભરાઈ કે આ તો નટખટ છે, આવશે તો ખરા જ. ચૂપચાપ ઘરમાં સંતાઈને બેઠી, અને કાનુડાએ જોયું કે હવે કોઈ છે નહીં, લાગતું નથી ઘરમાં. અંદર આવીને જેવો સિક્કા પર ચડવા જાય, ગોપીએ રંગે હાથ પકડી લીધો. આજે ચોરને પકડ્યો છે, ચાલ ભૈયા પાસે, આજે તને ઠીક કરાવું છું. બહુ ફરિયાદ કરી, ક્યારે તને કઈ કહેતી નથી, પણ આજે તને બરાબર કરાવું. તાણીને હાથ પકડીને ખેંચીને લઈ જાય ગોકુલની સાંકડી શેરીઓ. જે શેરીમાંથી એને જવાનું હતું ને તેના સસરાજીની દુકાનો વચ્ચે આવે. સસરાજી બહાર ખાટલો નાખીને બેઠા છે, એનું બાળક ત્યાં રમી રહ્યું છે આગળ. મર્યાદાનો સમય હતો, ગોપીએ લાંબો ઘૂંઘટો તાણી લીધો. ઠાકોરજી વિચાર્યું આ મોકો છે, એ વાતો એ વળગાડી. અરે ગોપી, તને દયા નથી આવતી, જોતી નથી મારા હાથ કેટલા કોમળ છે, આમ તાણીને ખેંચીને લઈ જાય છે, મારો હાથ દુખે છે, એટલે થોડી વાર બીજો હાથ પકડ ને. હાથ બદલાવાના બાને એના છોકરાઓનો હાથ પકડીને પકડાવી દીધો એને. દોડીને ચૂપચાપ નંદાલયમાં આવીને પડી ગયા. પેલી બરાડા પાડતી પાડતી આવી, જો મૈયા આજે ચોરને રંગે હાથ પકડીને લાવી છું, જો આ નટખટ કોઈનું સાંભળતી નથી, આજે તો બરાબર એને ઠપકો અપાવો. મૈયા આવી, શું છે, કેમ બરાડા પડે છે?
જો મૈયા તારા લાલાને નટખટને પકડીને લાવીશું, ક્યાં છે મારો લાલો, ક્યાં કોણ, કે તું જો કોણ જોયું તો એનો પોતાનો છોકરો, એવી બોઠી પડીને ત્યાં અંદર ત્યાં આંખો ચોળતા બહાર નીકળ્યા. માં શું થયું, કોણ બુમાબુમ કરે છે? જોને બેટા ગોપીના પોતાના દીકરાનો હાથ પકડીને લાવીને કહે છે કે મૈયા તારા લાલાને હું પકડી લાવી, લાગે છે ને ભૂત વળગ્યું છે. કૃષ્ણ કે ભૂત ઉતારવાનો મંત્ર મારી પાસે છે. ધીરે આવીને કાનમાં કહ્યું, આજે ફરિયાદ કરવા આવી તો તારા દીકરાનો હાથ પકડાવ્યો, બીજી વાર કોશિશ કરીશ તારા ધણીનો હાથ પકડાવી દઈશ. બીજે દિવસે બપોરે ગોપ અને ગોપી બપોરે આરામ કરતા હતા. એ સમયમાં ફેશન, પુરુષોની લાંબી લાંબી દાઢી, બૈરાઓના લાંબા લાંબા વાળ. ચૂપચાપ પ્રભુ અંદર ગયા અને પેલા ગોપની દાઢી સાથે ગોપીના ચોટલાને આમ તાણીને ગાંઠ વાળીને બાંધી દીધી. જાણી જોઈને ચેડાવવા ભડાક કરતો દરવાજો બંધ કરીને ગયા એટલે પેલા આમ ગભરાઈને જાગ્યા, ઝબકી ગયા. ચોટલાને દાઢીમાં ખેંચમતાણી થાય. બહુ કોશિશ કરીને પ્રભુની વાળીની ગાંઠ કોણ છોડી શકે? પછી કાતર લઈને પેલાની દાઢી કાપીને એનો ચોટલો કાપ્યો. ત્યારથી ફેશન આવી ગઈ કે પુરુષો દાઢી વગર ના થાય ને બૈરાઓના વાળ ઓછા થઈ ગયા. પછી તો ભગવાને કોઈ આપણે એક મંડળી બનાવીએ, ગ્વાલબાલુનું એક મંડળ બનાવ્યું. એનું નામ રાખીએ આપણે ચૌર્ય મંડળ. અધ્યક્ષ દાઉદાદા, પ્રચાર મંત્રી મધુમંગલ, કોષાધ્યક્ષ એનો શ્રીદામા અને હું એનો પ્રમુખ રહીશ. પૂછ્યું પ્રવૃત્તિ શું? તો કે આપણા જાસૂસોને તપાસ કરવા મોકલવાના કે કોણે કોણે ઘરમાં દૂધ દહીં ગોરસ બધું સંતાડીને રાખ્યું છે. કે મંડળના કોઈ નિયમ તો ખરા ને કે આપણે સાથે હળી મળીને રહેવાનું, જે મળે એ સાથે મળીને ખાવાનું, માખણ મળે તો માખણ અને માર મળે તો માર. પછી ઉદ્ઘાટન ક્યારે કરવું છે? કે નજીકનું કોઈ સગું હોય ને માર ખાવાની સંભાવના થોડી ઓછી રહે. દૂરના એક સગા માસી બાજુમાં રહે છે, ઘરમાં સાવ એકલા છે, બધા પ્રકારની અનુકૂળતા છે. આવ્યા માસીબાના ઘરે, સખાઓને બહાર ઉભા રાખ્યા. માસી સાંકળ વાસીને ક્યાંક બહાર જવાની તૈયારી કરતા હતા અને કાનુડો અંદર આવ્યો. અરે લાલા તું બહુ સમય પર આવ્યો, આ તાજું તાજું દહીં વલોવીને માખણ કાઢીને રાખ્યું છે ને સાંકળ જરા બગડી ગઈ છે, બરાબર કમાડ વસાતો નથી. બેટા થોડો સમય અહીંયા ઘરમાં રહીને ઘર સાચવો ને, થોડી વારમાં બહાર જઈને હમણાં જ મારું કામ પતાવીને આવું. કે માસી તમે જરાય ચિંતા ન કરો, તમે બહાર જઈને નિરાતે તમારું કામ પતાવો ને ઘરમાં રહીને મારું કામ પતાવો. જ્યાં માસીબા બહાર ગયા, સખાઓને બોલાવ્યા, ગોરસોરો ગયા, માખણ વાળો હાથ કોઈ સખાના મોઢા પર ફેરવી દીધો, દહીંની માટલી કોઈના માથા પર ઢોળી, આખું ઘર હેલમ ચલમ કરી મૂક્યું. જ્યાં માસીબા બહારથી આવ્યા, આખું ઘર દૂધ દહીંથી ભરાયેલું જોયું, લાલાના મુખ પર માખણ જોયું, સમજતા વાર ન લાગી, ઠપકો આપ્યો. અરે કનૈયા, તારા ઘરમાં શું માખણ ખાવાનું નથી તો બીજાના ઘરે જઈને આ રીતે ચોરી ચૂપકીથી ખાય છે? આખું ઘર ભરી મૂક્યો. એવા ભોળા બની ગયા. માસી મારા ઘરે તો બહુ માખણ ખાવાનું છે, હું શું કહું, તારા ઘરના માખણમાં જે મીઠાશ છે ને, જે મધુરતા છે એ મારા ઘરના માખણમાં નથી. માસીબા તો ફૂલાઈને પાડકો થઈ ગયા. વાંધો નહીં બેટા, દરરોજ આવજે, જેટલું ખાવું એટલું ખાજે. અહીં તો સફળતા મળી. દરરોજ કોઈને કોઈ ગોપીના ઘેર પ્રભુ પધારે, માખણ ચોરી લીલા કરે. ગોપીઓ મૈયાને ફરિયાદ કરે પણ માં સાંભળે નહીં. શ્રી મહાપ્રભુજી સુબોધીજીમાં એનું કારણ બતાવે છે. સ્વરૂપે કેવલ સ્નેહ ભાવ તસ્માદ ન કોપી દોષ ગૃહ્ણાતિ, યત્ર સ્નેહ તત્ર ન કોપી દોષ. જ્યાં પ્રેમ હોય ત્યાં ક્યારે દોષ આવે, દોષ બુદ્ધિ જ ના આવે. પ્રેમનું લક્ષણ છે. પ્રેમમાં હંમેશા દોષોમાં પણ ગુણ દેખાય. જો પુષ્ટિ પ્રેમ અને મર્યાદા પ્રેમમાં શું ફરક છે? પુષ્ટિ પ્રેમમાં સ્વરૂપાશક્તિ છે અને મર્યાદામાં ગુણાશક્તિ છે. તમને કોઈ પૂછે કે તમે અમુક વ્યક્તિને પ્રેમ કરો છો, એનું કારણ શું? અને જો તમારી પાસે એનું કારણ છે તો માનો તમને પ્રેમ કરતા આવડતું જ નથી, વાસ્તવમાં પ્રેમ થયો જ નથી. કોઈ કારણથી પ્રેમ ન થાય. તમે અમુક વ્યક્તિને પ્રેમ કરો છો કેમ કે એનો સ્વભાવ સારો છે, જે દિવસે આમ સ્વભાવ બદલાયેલો હોય પછી આમ પ્રેમ પણ ના ટકે. તમે અમુક વ્યક્તિને પ્રેમ કરો છો કેમ કે એની પાસે બહુ સંપત્તિ છે, જે દિવસે સંપત્તિ ચાલી જાય તો પ્રેમ પણ ચાલ્યો જાય. તમે અમુક વ્યક્તિને પ્રેમ કરો છો કારણ કે એનું રૂપ સારું છે, પણ જે દિવસે ચામડીમાં કરચલી પડી જાય
રૂપ ના હોય પછી પ્રેમ પણ ના હોય. ગુણોને કરેલો પ્રેમ ત્યાં સુધી ટકે કે જ્યાં સુધી એ ગુણો દેખાય. બ્રજ ભક્તોએ ઠાકોરજીના ગુણોને પ્રેમ નથી કર્યો, પ્રભુના સ્વરૂપને પ્રેમ કર્યો છે. અને સ્વરૂપાશક્તિ ક્યારે ઓછી ના થાય. અને જેને તમે પ્રેમ કરતા હો એના દોષોમાં પણ ગુણ દેખાય. મૈયાએ લાલાને સ્નેહ કર્યો છે ને એટલા માટે એને કોઈ દોષો નથી દેતા. એટલે માં ક્યારે લાલાને ઠપકો ના આપે. પણ ગોપીઓએ બહુ ફરિયાદ કરી. એક દિવસ માં કહેશે, બેટા તો ગોપીઓ તારી બહુ ફરિયાદ કરે છે. તો ગોપીઓને ત્યાં માખણની ચોરી કરવા જાય છે. માખણ કી ચોરી છોડ કનૈયા, મેં સમજાવું તો એ 9 લાખ દેનો બાબા નંદઘર દૂજે, નિત નયો માખણ હોય. જો ચાહીએ સો લેવું કનૈયા, હસી અમારી હોય. બેટા 9 લાખ ગાયો આંગણામાં છે, રોજ પુષ્કળ માખણ ઘરમાં થાય છે, જેટલું ઘરમાંથી લઈને. આ ગામમાં લોકો અમારી હસી કરે છે. બરસાને તેરી आई सगाई, नित नई चर्चा હોય. बड़े घरन की राजकुमारी, नाम धरूंगी तो આ પેલા બરસાનાથી વૃષભાજીની દીકરી રાધાનું માગ ઉતારવા માટે આવ્યું છે. ત્યાં જો ખબર પડી જશે ને કે આ માખણની ચોરી કરે છે તો કોઈ તને દીકરી નહીં આપે. કાનોડ કહે છે, મૈયા મોરી મેં નહીં માખણ ખાયો, ભોર ભયે ગૌવન કે પીછે મધવન મોહે પઠાયો. વહેલી સવારે તો તું મને ગાયો ચરાવવા મોકલી દેશે. 4 પ્રહર બંસી બટ ભટક્યો, સાંજ પરે ઘર આવ્યો. આખો દિવસ વ્રજમાં ફરીને ઠેઠ સાંજે આવ્યો. અને મૈયા બધા ગ્વાલવાલમાં સૌથી નાનો હું છું. મૈયા બાલ સબન તે છોટો, કિસ વિધિ શીખો પાયો. જો તો ખરા કે મારી હાઈટ કેટલી નાની છે, શીખા સુધી મારો હાથ કેવી રીતે પહોંચે, હું કઈ રીતે માખણ ચોરી કરું. આ બધી મારી ખોટી ફરિયાદ કરે છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આ માખણ ચોરી લીલા એ શું છે. માખણ ચોરી લીલા એ ગોપીઓની ચિત્ત ચોરી લીલા છે. માખણ એ કોમળ મનનું પ્રતીક છે. ઠાકોરજી આ બધી લીલાઓ કરીને બ્રજ ભક્તોના ચિત્તનો નિરોધ પોતાના સ્વરૂપમાં કર્યો છે. ગોપીઓનું સમગ્ર અસ્તિત્વ ઉત્સવ બનાવ્યું છે, કૃષ્ણમય બનાવ્યું છે. કૃષ્ણ સિવાય બીજો કોઈ વિચાર એમના મનમાં આવતો નથી. અરે ગોપીઓ ગોરસ વેચવા જતી હોય અને માર્ગમાં કાનોડો રસ્તો રોકીને દાણ માગે, એનું મન નિરંતર કૃષ્ણમાં રહે. ક્યાંક સંતાઈનો ઉભો હશે, હમણાં આવશે, હમણાં માગશે, હમણાં મટકી ફોડી નાખશે. વેચવા જાય છે ગોરસ, શું વેચી આપે છે? વિક્રેતુ કામાત કિલ ગોપકન્યા, મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ, દધ્યાદિકમો વશાદવોચત ગોવિંદ દામોદર માધવેતી. અરે કોઈ ગોવિંદ લો, કોઈ દામોદર લો, કોઈ માધવ લો, ઘેર ઘેર કૃષ્ણને વેચી આવે છે. મથુરા માખણ વેચવા જાય અને મથુરાવાસીઓને કૃષ્ણની લીલાનો સત્સંગ કરાવે. આખું જીવન કૃષ્ણમય બન્યું છે. ઘરમાં બેઠી હોય તો હમણાં આવશે, બારીમાંથી કૂદીને આવશે કે બારણામાંથી આવશે. સંતાઈને તો નહીં બેઠો હોય, હમણાં માટલા ફોડી નાખશે. કૃષ્ણ સિવાય બીજો કોઈ વિચાર નથી. પ્રશ્ન થાય કે પ્રભુ સામેથી મનરૂપી માખણની ચોરી કરવા પધારે છે તો ગોપીઓ ના કેમ કહે છે? એનું કારણ ગોપીઓ કહે છે, પ્રભુ અમારું મનરૂપી માખણ આપને લાયક નથી. એમાં કામ, ક્રોધ, લોભ રૂપી અનેક દૂષણો રહેલા છે, એનો સ્વીકાર ન કરો. પ્રભુ કે, હરે ગોપી, તારું મન શુદ્ધ થાય, પવિત્ર થાય, મારા લાયક બને, પછી એને સ્વીકારું. એ તો મર્યાદા છે, પણ તું જેવી છે એવો તારો પ્રેમ હું સ્વીકારું. એ તો પુષ્ટિની વિલક્ષણતા છે. અને ગોપીઓ ખાલી દેખાવ માટે ના કહે છે, પણ મનથી તો ગોપી દરરોજ કાનુડાને વિનંતી કરે છે, કાનુડા તું આવતો રહેજે માખણ ખાવા રે, આ ઘર છે મારું ગોકુલ જેવું ગમશે તને રે. કહે છે કે જે દિવસે જે ગોપીના ઘરે પ્રભુ માખણ ચોરી કરવા પધારે એ દિવસે ગોપી ઉત્સવ મનાવતી. પોતાની બીજી સખીઓને પોતાના ઘેર બોલાવતી, ઠાકોરજીનો પ્રસાદ બધાને અઘરામૃત વાંટતી. અને આજે કઈ રીતે ઠાકોરજી પોતાના ઘરમાં લીલા કરીને અનુભવ કરાવ્યો એનો સત્સંગ બધાની સાથે કરતી. કૃષ્ણએ આ ગોપીઓનું સમગ્ર જીવન માનો ઉત્સવ બનાવ્યું છે. આગળ મૃતભક્ષણ લીલાનું વર્ણન કર્યું. એકદા ક્રીડમાનાસ્તે રામાધ્યા ગોપદારકા, કૃષ્ણો મૃદમ ભક્ષિતવા નીતિ માત્ર નિવેદયન. બ્રહ્માંડ ઘાટની આ લીલા છે.
આપ લોકો રમણરેતી દર્શન કરવા ગયા હતા, બાજુમાં જ બ્રહ્માંડ ઘાટ છે કે ઠાકોરજી બલરામજી સખાઓ સાથે માટીમાં રમી રહ્યા હતા અને રમતા રમતા એક ઘર બનાવ્યું અને એક સખાએ રમત રમતમાં એ ઘરને તોડી નાખ્યું. બાલકૃષ્ણ એ ઘરને બીજી વાર બનાવવાની કોશિશ કરે પણ ના બને અને બાળકની જેમ રડવા લાગ્યા. દુર્વાસા ઋષિ ત્યાંથી પસાર થતા હતા. દુર્વાસા ઋષિ આ જોયું, પ્રભુની લીલામાં મોહ થઈ ગયો, શંકા થઈ કે એક માટીના તૂટેલા ઘરને બનાવી શકતો નથી, એને શું આ બ્રહ્માંડ બનાવ્યું છે? ખરેખર ભગવાન છે. ઠાકોરજી પોતાનું મુખારવિંદ ખોલ્યું. દુર્વાસા ઋષિને અનેક બ્રહ્માંડના દર્શન થયા, બ્રહ્માંડ ઘાટ દેખાયો, પોતાને ઉભેલા જોયા, પ્રભુના ચરણોમાં પડ્યા, પ્રભુ મને ક્ષમા કરો. ઠાકોરજી વિચાર્યું કે દુર્વાસાનો મોહ તો દૂર કર્યો પણ માં યશોદામાં હજી ઘણો અધિકારજન્ય મદ છે અને જ્યાં સુધી આ સૂક્ષ્મ મદ છે ત્યાં સુધી જે કૃપાનું દાન મૈયાને કરવું છે નહીં થાય. ઠાકોરજી લીલા કરી કે પોતાના ચરણ પાસેની રજ હતી, થોડી લઈ ભેગે કરી એક પેંડો બનાવીને ઘોડામાં મૂકી દીધો. દાઉ ભૈયા જોઈ ગયા, લાલાને ઠપકો આપ્યો, અરે લાલા, અત્યાર સુધી મેં માખણની ચોરી કરી, આટલું ઘરમાં માખણ છે તો એ 12 ચોરીઓ કરતો, એનાથી એ શું પેટ નથી ભરાતું તો તે માટી ખાવાનું શરૂ કર્યું? ના દાઉ ભૈયા, મેં ક્યાં માટી ખાધી? અરે તારા બધા સખાઓ જેવો મારા બધાના દેખતા તે માટી ખાધી ને પાછો કે છે મેં નથી ખાધી. ના દાઉ ભૈયા, મેં માટી ખાધી જ નથી ને. ઉભો રે, મૈયાને આવવા દે, હમણાં ફરિયાદ કરું. ત્યાં સામેથી મૈયા આવ્યા. દાઉ ભૈયાએ ફરિયાદ કરી, જો મૈયા, અમારા બધાના દેખતા કનૈયાએ માટી ખાધી, પાછો કે છે કે મેં માટી ખાધી નથી. આપણા અષ્ટચાપ ભગવદીએ એક એક લીલાનું સુંદર વર્ણન કર્યું છે. સુરદાસ લીલા ગાઈ, માં કે છે, મોહન તે માટી ક્यों ખાઈ, ઠારે ગ્વાલ કહેત સબ બાલક જો તેરે સમુદાય. તારા સખાઓ ગ્વાલ બાલ બધા સાક્ષી આપે છે કે તે માટી ખાધી છે. મુકરી ગઈ મેં દેખી ન સુની, જૂઠે આન બનાવી. મૈયા, એ બધા તો મારા પર ઈર્ષા કરે છે, ખોટી આન લગાડે છે, મેં માટી ખાધી નથી. ના હમ બક્ષિત વાનમ સર્વે મિથ્યા વિશંસિન યદિ સત્ય ગિરસ્તરી સમક્ષમ પશ્યમે મુખમ. હું ક્યારે અસત્ય નથી બોલતો, સાચું કહું છું, મેં માટી નથી ખાધી. પ્રશ્ન થાય, ભગવાન ધર્મના સ્થાપક, સત્યના રક્ષક છે, માટી આરોગીને અસત્ય કેમ બોલે છે? શ્રી મહાપ્રભુ કે છે, ભગવાન ક્યારે અસત્ય બોલે જ નહીં, ઉલટું ભગવાન જે બોલે એ સત્ય થઈ જાય. મારા પ્રભુ કહે છે કે મેં માટી નથી ખાધી, તો પ્રભુ નથી આરોગ્યા, ભગવાને ખાધી નથી, ખબર આવી છે. જો આ લીલાઓને સમજવી પડે. મેં આગળ પણ કહ્યું, શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી અને એક એક લીલાઓનો ગૂઢ અર્થ આપણને બતાવ્યો છે. જો શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ન હોતે વસુધા રહેતી સોની, ના તો લીલા હોતી જૂની. એક એક લીલાઓને એક બીજી લીલા સાથેનું પણ જોડાણ છે. થોડુંક પૂર્વની લીલા સમજવી જોઈએ, ત્યારે લીલા સમજાશે.